તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગની અંદર. અમે જઈ રહ્યા છીએ રાયડો વાઢવા માટે. આજે તો પોકી ગયા ખેતરની અંદર ને સામે બિપિનભાઈની તો રાયડો વાઢવાનું ચાલુ છે. આવી રહેશે આ બાજુ. તો થઈ ગયો બપોરનો ટાઈમ. કેટલો રાયડો વાટી નાખ્યો જોઈ લો. અને અહીંયા ચાલુ છે મીટિંગ મોટી બધી વિધાનસભાની જોઈ લો. ના કહું મેં તો મિત્રો રાયડો વાટીને આવી ગયા હવે ઘરે અને જમી લીધું છે. ઘરે આવીને આવી ગયા હવે આરામ કરવા માટે. ઉપર લાઈવ પણ ચાલી રહ્યું છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના ઉપર ઘરે ચાલી રહ્યો છે અત્યારે ડીજે ઉપર. તો હું જોઈ રહ્યો છું, એન્જોય કરી રહ્યો છું. ના તો એને થઈ ગયા તૈયાર. જવાનું છે મંદિરે દર્શન કરવા માટે આજે. હું મંદિરે આવ્યો તો ઘણા ટાઈમથી સામે પડી ઠેલીઓમાં ઘઉં ખરાબ થઈ રહ્યા હતા મિત્રો. તો હું એ ઘઉં લઈ જવા આવીશું. આજે લઈ જવાના છે ઘઉં ખરાબ થઈ રહ્યા છે, એના કરતા તો ચકલાઓને નાખી દેવા સારા. તો લઈ જવાના છે ને ધાબા ઉપર નાખવા માટે ઘરે. જોઈ લો ઘઉં સાવ સડી ગયા છે, જીવાત પડી ગઈ એવા થઈ ગયા છે. આ બાજુમાં બીજી ઠેલીમાં થોડાક સારા છે, તેમાં ધનેરા પડ્યા છે. તો પણ ધાબા પર નાખી દેશું એટલે તડકા ના જતા રહેશે ધનેરા પણ. તો સામે દેખાઈ રહ્યો છે તમને મારો બ્લેક ઘોડો મિત્રો 1789, તેની ઉપર લઈ જવાના છે ઘઉં. લઈ લીધા ઘઉં ને નીકળી પડ્યા ગામમાંથી ઘર બાજુ. તો ઘઉં લઈને આવી ગયો હવે હું ધાબા ઉપર. તો તેને ફટાફટ કરી નાખીએ ખુલ્લા. ધનેરા પડ્યા હતા એ ઘઉંને તો કરી નાખ્યા પોળા અને લેવા જવાનું છે બીજી ઠેલી. હવે બીજી ઠેલી પણ લઈને આવી ગયો હવે ધાબા ઉપર. તો સાવ સડી ગયેલા ઘઉં છે, તો તેને પણ પાળા કરી નાખ્યો. સાવ સડી ગયા છે, લોટ થઈ ગયો છે જો ઘઉંનો. આને પણ કરી દઈએ ફટાફટ ખુલ્લા ઘઉંને તડકામાં. આ છે બીજા ઘઉં જે સાવ સડી ગયા છે. જો ધૂળ નશે નકરી અંદર ધૂળ. તો ઘઉં ઉપર પોળા કરીને આવી ગયા હવે લાકડા ફાળવા માટે. ભાઈ કે લાકડા ફાળી નાખો ને કે ખાવાની આલું તો લાકડા ફાળવા માંડ્યા છે. લ્યો મોદી કાકા આયા જો લો, બે ઓંકડી કરીને પાછા લાકડા ઉપાડે છે જો. હું આવી ગયો છું મારું ટ્રાયપોડ લઈને વિડીયો બનાવવા માટે. મેં આગલા બ્લોગમાં તમને કીધું હતું કે આ ટ્રાયપોડનું શરૂઆત એક સારા વિડીયોથી કરવામાં આવશે, સેવા ધર્મનો. તો હવે આ વિડીયોની શરૂઆત કરવા જઈ રહી છું મિત્રો. જોઈ લો, જોઈ શકો છો મિત્રો તમે. આ છે આપણું ટ્રાયપોડ. જય માતાજી મિત્રો, જય રામાધણી. તો હું એક ગ્રુપ બનાવવા જઈ રહ્યો છું સુરત ગામના વાસીઓ. તમારો સહકાર માગવા માગું છું. તો એ ગ્રુપનું નામ રહેશે રામાધણી. અને એ ગ્રુપમાં એવું રહેશે મિત્રો કે દર બીજ રામાધણીની આવે છે ત્યારે જેને પણ જે કંઈ પણ દાન આપવું હોય, 50 રૂપિયા કે 10 રૂપિયા કે 5 રૂપિયા કોઈ પાસે માગવામાં આવશે નહીં. એની અંદર એક સ્કેનર મૂકી દેવામાં આવશે ગ્રુપની અંદર. જેને જે કંઈ પણ દાન આપવું હોય એ સ્કેનરની અંદર નાખી શકે. અને મિત્રો એ જે પણ કંઈ દાન આવશે એનું આપણે ધર્મ એટલે કે પુણ્યનું કામ કરીશું. જેમ કે પક્ષીઓ માટે દાણા લાવીશું, કૂતરાઓ માટે ભોજન લાવીશું. એવું સેવાનું કાર્ય કરવાનું છે મિત્રો. તો હું તમારો સહકાર માગવા માગું છું. તો સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી, જય રામાધણી. તો વિડીયો બનાવી લીધો અને હવે જઈએ સાઉન્ડ ભરવાનું છે, જવાનું છે બિલિયા પડે છે આજે નાઇટમાં. બિલિયાનો બક્કા ચીવી બોલાવવાની છે બિલિયાની અંદર આજે. તો જઈએ હવે ગોડાઉન બાજુ. તો આવી ગયા ગાડી લેવા. ભાવજી ગાડી લેતી આદિજી છે. કોઈ જવાનું હા લ્યો, આ છે મારા ડ્રાઈવર. પહોંચી ગયા હવે ગોડાઉન ને. સાઉન્ડ તો ભરેલું છે નાઇટનું. મિક્સર એક જ ઉતારવાનું હોય.